नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वचायाणं नमो लोये सवसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो मङ्गलानं च सर्वेषि परमं हवै मङ्गलम् तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे तेरा मंगल तेरा मंगल तेरा मंगल हो। जिस गुरुदेव ने ज्ञान दिया है उनका मंगल होए रे जिस गुरुदेव ने ज्ञान दिया है उनका मंगल जिस जननी ने जन्म दिया है उसी का मंगल होए रे जिस जननी ने जन्म दिया है उसी का मंगल हो। पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे पाला पोसा उस पिता का मंगल तेरा मंगल मेरा मंगल सबका मंगल होए रे तेरा मंगल मेरा मंगल सबका मंगल मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगल ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुकृपा। આજે મંજુલાબેન ગજેન્દ્રભાઈના નિવાસ સ્થાને સત્સંગનો કાર્યક્રમ બહુ નાનો ગ્રુપ છે અને બહુ સ્પેશિયલ ગ્રુપ છે. સ્પેશિયલ એટલા માટે કે વીકડેઝમાં લંડનમાં આવવું એ સ્પેશિયલ લોકો હોય તો જ આવી શકે ને એટલે સ્પેશિયલ. તો આજે આપણે થોડી વાર લોકો સામાન્ય રીતે એવું માને છે કે મારી લાઈફમાં જે પણ કંઈ બને છે એ મારા કરેલા કર્મોના લીધે બને છે. આવી એક કોમન માન્યતા આવું એક સામાન્ય જ્ઞાન શ્રદ્ધાળુ લોકમાનસમાં હોય છે
કે whatever happens in my life, it is because of my past previous karma. હવે આના ઉપર થોડોક વિચાર કરીએ તો મને એવું લાગે છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું જ જો પ્રીવિયસ કર્મના લીધે બનતું હોય તો આ જન્મમાં મારી જવાબદારી શું? તો આ જન્મમાં જે કંઈ બનતું હોય સીધું આપણે બ્લેમ કરી દેવાનું કોના ઉપર? પાછલા કર્મ ઉપર. હવે બધું જ જો પાછલા જન્મના કર્મથી બનતું હોય તો આ જન્મમાં હું શું કરું છું? પછી તો કોઈ માણસ ખોટું પણ કરે ને પછી કે તો હું શું કરું? પાછલા જન્મના કર્મ. એક માણસ કોઈનું મર્ડર કરે અને એના ઉપર કેસ થાય ને કોર્ટમાં હાજર થાય, કર્મ ફિલોસોફી બહુ જ ભણી લીધી હોય તો હું કે જજ સાહેબ એમાં હું શું કરું? મારા પાછલા જન્મના કર્મો. કોઈ પાછલા જન્મમાં મારું વેરઝેર હશે તો આ જન્મમાં મેં એનું ખૂન કર્યું. એક વસ્તુ માઇન્ડમાં રાખવી જોઈએ કે બધું જ પાછલા જન્મના કર્મથી બનતું નથી. જે કંઈ બને છે એમાં મારી પોતાની વ્યક્તિગત જવાબદારી હોય છે, રિસ્પોન્સિબિલિટી હોય છે. અને નોટ ઓન્લી રિસ્પોન્સિબિલિટી, એમાં મારું ઇન્વોલ્વમેન્ટ પણ હોય છે. હું જે કંઈ કરું છું એમાં મારી સિગ્નેચર હોય છે, એમાં મારી પરમિશન હોય છે, એમાં મારું સ્ટેમ્પ મારેલું હોય છે. આઈ ગીવ ધ પરમિટ ટુ ડુ સમથિંગ. મારી પરમિશન વગર કશું જ ના બને. જૈન શાસ્ત્ર કહે છે કે એકમાત્ર આયુષ્ય કર્મ એવું છે, 8 કર્મમાં આયુષ્ય કર્મ, લાઈફ સ્પેન કર્મ એક એવું છે કે એક તમે કંઈ પણ ના કરો તો પણ એના ટાઈમે એ રિઝલ્ટ આપે ને માણસનું આયુષ્ય પૂરું થાય. અને એમાં પણ જો આયુષ્ય કર્મ વહેલા પૂરું કરવું હોય તો પાછું માણસનું ઇન્વોલ્વમેન્ટ છે. પણ સાવ માણસનું ઇન્વોલ્વમેન્ટ ન હોય તો આયુષ્ય કર્મ એના સમયે એની મેળે પૂરું થાય. જેને કહેવાય કે એને આયુષ્ય પૂરું ભોગવી લીધું. આયુષ્ય કર્મ સિવાય બાકીના 7 કર્મોમાં મારું ઇન્વોલ્વમેન્ટ અને મારી રિસ્પોન્સિબિલિટી છે. થોડુંક સમજીએ આ મુદ્દાને, બરાબર? પછી આપણે એના ઉપર પ્રશ્નોત્તરી કરીશું. ઘણા માણસોને બરાબર યાદ ન રહે, ભૂલી જાય. હવે જે લોકોને થોડું કર્મનું જ્ઞાન હોય ને એટલે તરત જ કે એમાં હું શું કરું? મારા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કે કર્મ ફંક્શન કરી રહ્યો છે એટલે મને યાદ નથી રહેતું. હવે શું તમને યાદ નથી રહેતું એમાં માત્ર તમારું પાછલું કર્મ છે કે તમારી આ જન્મની જવાબદારી પણ છે? આ જન્મની તમારી રિસ્પોન્સિબિલિટી પણ છે. આ જન્મમાં તમે પણ એવું કંઈક કરો છો ખોટું જેના કારણે યાદ રહેતું નથી. કેવી રીતે? પાછલા જન્મનું કર્મ હશે એ તો કેવળ જ્ઞાનીને ખબર, પણ યાદ નથી રહેતું એમાં આપણી જવાબદારી શું? આપણું ઇન્વોલ્વમેન્ટ શું? તો નંબર 1, કારણ વગરની બીજાની નેગેટિવ વાતો હું યાદ રાખું તો પછી મને કામની વાતો યાદ ના રહે. બરાબર? હવે જો નેગેટિવ કચરો દિમાગમાં ભર્યો હોય તો કામની વાતો કેવી રીતે યાદ રહે? જીબી તો લિમિટેડ જ છે ને, મગજના જીબી દરેકના લિમિટેડ છે.
હવે એ જીબીને તમે ગાર્બેજથી ભરી નાખ્યું તો કામની વસ્તુ યાદ રહેશે. હવે યાદ નહીં રહે એટલે શું કહેશે? મારા પાછલા જન્મનું કર્મ. હવે આમાં પાછલા જન્મનું કર્મ ક્યાં આવ્યું? તારી મેમોરી તો એટલી બધી છે કે બીજાના નેગેટિવ ડાયલોગ 7 જન્મ સુધી યાદ રહે છે. ઘણી વાર આપણે નથી બોલતા, હું તને 7 જન્મ સુધી નહીં ભૂલું. તો મેમોરી તો એની 7 જન્મ સુધીની છે. તો જ્ઞાનાવરણીય કર્મ ક્યાંથી આવ્યું આમાં? પોતાના જ્ઞાનનો, પોતાના મગજનો, પોતાના દિમાગનો જો દુરુપયોગ કરીએ તો પછી જ્ઞાન ચડે નહીં. એમાં જ્ઞાનાવરણીય કર્મનું કારણ નથી, વ્યક્તિ પોતે જવાબદાર છે. નંબર 2, હું જે લોકો કમ્પ્લેન કરે છે કે મને યાદ નથી રહેતું, મારું કર્મ એવું છે, તો હું એને પૂછું કે તમે ક્યારેય અઠવાડિયામાં એકવાર, રોજ એકવાર કોઈ નાનકડો શ્લોક, કોઈ ગાથા યાદ કરો છો? આપણે ત્યાં પહેલાં કંઠસ્થ કરવાની પરંપરા હતી. યાદાસ્ત ત્યારે કામ કરતી કે લોકો કંઈ ને કંઈ કંઠસ્થ કરતા. તમે જો ભણ્યા હોય ઇન્ડિયામાં કે આફ્રિકા, તો આપણને બચપનમાં બધું ગોખાવતા, પાડા યાદ કરાવતા, સ્પેલિંગ યાદ કરાવતા, બધું ગોખાવતા. અને ગોખાવાના કારણે આપણી બ્રેઇનની મેમોરી બરાબર કામ કરતી. તમે કોઈ પણ વસ્તુને મેમોરાઇઝ કરો તો મેમોરી સેન્ટર એક્ટિવ રહે. આ નિયમ. હવે તમે કોઈ વસ્તુ યાદ જ નથી કરતા, કોઈ કંઠસ્થ જ નથી કરતા, તો તમારું મેમોરી સેન્ટર વર્ક કેવી રીતે કરે? ગઈકાલે એક બેનને કહેતો તમારા નંબર આપો, તો કે ઉભા રહો આમાં જોઈ લો. તો પોતાના નંબર પોતાને યાદ નથી હોતા. આ હકીકત છે. પછી બહુ અરે લો બેન, અમારા સાક્ષી અહીં બેઠા છે. બેનની વાત કરો છો અહીંયા છે. મને ખબર જ હતી કે બેન અહીંયા જ બેઠા છે, પણ મારે પેપર આઉટ નથી. કેટલા નિખાલસ છે, સામેથી સ્વીકાર કર્યો. એટલે મેં કીધું કે આ સ્પેશિયલ ગ્રુપ છે. મેં ના કીધું, ડિગ્રી તો પહેલા જ આપી દીધી. તો માણસને પોતાનું યાદ નથી રહેતું. કેમ કે જ્યારથી ટેકનોલોજી આવી ત્યારથી આપણી મેમોરી ડિટોરિએટ થવા લાગી. જ્યારથી આપણી ટેકનોલોજી આવી ત્યારથી જો આપણે યાદ કંઈ રાખતા જ નથી. ઘણા લોકો, હું તો બહુ ટ્રાવેલ કરું ને, મારા અનુભવો બહુ, મારે શાસ્ત્રો ખોલીને કંઈક રેફરન્સ આપવાની જરૂર જ નથી. લાઈવ એક્સપિરિયન્સ. હું ઘણી વાર જેવું કોઈના ઘરે, કોઈ મને એક ઘરેથી બીજા ઘરે લઈ જાય, એટલે બીજાના ઘરે લઈ જાય એટલે ઘરની બાજુ પહોંચીને ફાંફા મારે. નંબર કયો, સ્ટ્રીટ કઈ, ના મને ખબર જ હતી. ઉભા રહો ક્યાં, એમ કરતા કરતા ગલીઓમાં ફરે. અને મારે હવે 8 વાગે લેક્ચર, અને અહીંના લોકો બધા પંક્ચ્યુઅલ એટલે ટાઈમ પર. હવે 8 વાગે મેં કીધું મારું બ્લડ પ્રેશર ઊંચું નીચું થાય. કેમ કે મારી ઇમેજ એવી કે આ સમણજી તો બધું ટાઈમ પર કરે. એટલે મેં કીધું ભાઈ હવે 8 વાગ્યા, તો કે તમે ધ્યાન કરો. લે હવે લેક્ચર આપણને હું ગાડીમાં ધ્યાન કરું. મેં કીધું કોઈને પૂછી લે, તો ના પૂછાય. ચશ્મા બદલીને પછી આખા દુનિયાનો મેપ કાઢે, વર્લ્ડ મેપ, અને એમાં પછી ચેક કરે કે આ બેનનું ઘર ક્યાં છે. છેલ્લી મિનિટે ઘરેથી નીકળે ત્યારે કોઈ કન્ફર્મ ના કરે, પૂછે નહીં, એમને નીકળી જાય. કેમ કે પેલું જોયું હોય, આમ ગાડી નીકળે જોયું હોય, અને હવે આવે એટલે પાછું હું બાજુ બેઠો એટલે થોડુંક સ્ટ્રેસ આમે વધારે હોય.
એટલે ગલી ક્યાં ને નંબર ક્યાં ને એવા ગોટે ચડે. આ અરુણાબેન માટે નથી હોતું કે એવું ન લાગે ને તો કહેશે કે વળી આજે કંઈક થયું હશે. ઇન જનરલ લોકો પોતાનું મગજ બહુ વાપરતા નથી ટેકનોલોજીના કારણે. બધું આની અંદર એટલે આપણી મેમોરી ઓછી થઈ. તો જ્ઞાનાવરણીય કર્મના લીધે મેમોરી ઓછી નથી થઈ, ડિપેન્ડન્સી ઓન ટેકનોલોજી એના કારણે મેમોરી ઓછી થઈ છે. આ એક એક્ઝામ્પલ. બીજું કર્મ છે દર્શનાવરણીય. એકના રેફરન્સ આપું છું. હવે દર્શનાવરણીય કર્મથી શું થાય? ઊંઘ આવે. બરાબર. દર્શનાવરણીય કર્મ જેનું તમારા લેક્ચરમાં નહીં એવું નથી. દર્શનાવરણીય કર્મના કારણે ઊંઘ આવે. હવે ઊંઘ આવે એટલે ઘણાને ઊંઘ આવે એટલે શું કે મારા કર્મનો ઉદય. બરાબર. ચાલુ લેક્ચરમાં ઊંઘતા હોય, ટીવી જોતા હોય ત્યારે ઊંઘતા હોય, બુક વાંચતા હોય ત્યારે ઊંઘતા હોય, અને સામાયિકમાં તો હોલસેલ ખેંચી લે. અહીંયા અત્યારે બધાના એક્સરે નીકળવાના છે. બધાના એક્સરે ફિલ્મ બધાની ઉતરવાની છે ઇન્ટેન્શન વગર. ફિલ્મ ઉતારવાનું ઇન્ટેન્શન હોય તો પછી મારા કર્મો. હા, એટલે હવે દર્શનાવરણ્યથી ઊંઘ આવે તો દરેક ઊંઘનું કારણ દર્શનાવરણીય કર્મ નથી હોતું. ઘણી વાર ઊંઘ આવે વધારે ખાઈ લેવાથી. તમે દબાવીને ખાધું હોય ને પછી ઊંઘ લો ને પછી કે મારા કર્મનો ઉદય. બિચારું કર્મ જે બેઠું હોય વિચારતું હશે કે આ પોતે મોજ કરે છે ને બ્લેમ મને કરે છે. ખાઈ પોતે વધારે ને બદનામ મને કરે. તો બધા જ પ્રોબ્લેમનું કારણ કર્મ નથી હોતું. મારો મુદ્દો આ છે. દર્શનાવરણીય કર્મનું ઊંઘ આવવાનું એક કારણ એ પણ હોય કે રાતના ઊંઘ ના આવતી હોય તો દિવસમાં પછી ઝોલા ખેંચે. જેને રાતના ઊંઘ ના આવે એ પછી દિવસમાં સુવાના છે. એટલે ઘણા બધા બીજા પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફ રિલેટેડ કારણ હોય છે જેના કારણે ઊંઘ નથી આવતી. વી ડુ નોટ નીડ ટુ બ્લેમ અવર પ્રિવિયસ કર્મ. બધું જો પ્રિવિયસ કર્મ ઉપર હોય તો તમારી જવાબદારી શું, આપણી રિસ્પોન્સિબિલિટી શું? પછી આપણે કંઈ નહીં કરવાનું. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. ત્રીજું કર્મ છે મોહનીય કર્મ. મોહનીય કર્મના લીધે ક્રોધ આવે, મોહનીય કર્મના લીધે ઈગો આવે, મોહનીય કર્મના લીધે છલ, કપટ, ચીટિંગ, માયા એ બધું જાગે, અને મોહનીય કર્મના લીધે માણસ ગ્રીડી બને, લોભ જાગે. ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે કશાય એ મોહ કર્મની પ્રકૃતિ છે. બરાબર છે. હવે જેને ગુસ્સો આવે એટલે શું કે મારા મોહનીયનો ઉદય. ઈગો જાગે એટલે કે એમાં હું શું કરું, મારા મોહનીયનો ઉદય. હવે હું તમને કહું, મોહનીય કર્મ આપણે બધાએ અત્યારે બાંધેલું છે કે નહીં? આપણી અંદર છે કે નહીં? મોહનીય કર્મ આપણે બધાએ બાંધેલું છે કે નહીં? કોઈ એવું છે કે જેને મોહનીય કર્મ ન હોય તો આપણે સંસારમાં રહીએ જ નહીં, વિતરાગ થઈ જઈએ. મોહનીય કર્મ બધાએ બાંધેલું છે. અત્યારે ક્રોધ આવે છે કેમ? તો કર્મ ક્યાં ગયું? ક્રોધ માત્ર કર્મના લીધે જ નથી આવતો. મારી લાપરવાહી, મારા ઈગો, મારા સન્માન ગવાય એના લીધે પણ ક્રોધ આવે છે. મને સહન નથી થતું, બીજાની વાત મને સાંભળવી ગમતી નથી, મારી ઈચ્છા પૂરી ન થઈ એટલે ઈગો ગવાય, એના લીધે પણ ગુસ્સો આવે છે. એટલે મોહનીય કર્મના લીધે ક્રોધ આવે છે એવું માનવું અજ્ઞાન છે. મોહના કર્મના લીધે મને લોભ છે એવું માનવું અજ્ઞાન છે. મને વાપરવાની ઈચ્છા નથી થતી, મને કોઈને હેલ્પ કરવાની ઈચ્છા નથી થતી, મને કોઈને દાન આપવાની ભાવના નથી થતી, મને કોઈ માટે વાપરવાની લાગણી નથી થતી. એ મારો પ્રોબ્લેમ છે. એમાં બિચારું કર્મ શું કરે? બરાબર. એટલે મોહનીય કર્મ આપણા કશાયનું કારણ નથી. આપણું અજ્ઞાન, આપણો સેલ્ફ કંટ્રોલ નથી, આપણી અહંકારની વૃત્તિ,
આપણાથી સહન નથી થતું, એટલે આપણને આ બધા કષાયો જાગે છે. નંબર 4, અંતરાય કર્મ. અંતરાય કર્મના લીધે માણસને વિઘ્ન આવે. અંતરાય કર્મનું કામ શું છે? વિઘ્ન પેદા કરવાનું. માણસે જે સંકલ્પ કર્યા હોય, જે પ્લાન કર્યા હોય, એ બધા ઉપર પાણી ઢોળ કરી નાખે. આનું નામ અંતરાય કર્મ. હવે બધા જ પ્લાન આપણે કર્યા હોય, બધા જ આપણે આયોજનો કર્યા હોય, એ બરાબર ન થાય એનું કારણ માત્ર અંતરાય કર્મ નથી. એના ઘણા બધા કારણ છે. આપણું મિસમેનેજમેન્ટ એનું ઘણું બધા અંશે એક કારણ છે આપણી અસ્તવ્યસ્ત રહેવાની ટેવ. ઘણીવાર આપણે એટલા બધા અસ્તવ્યસ્ત હોઈએ ને, એટલે પછી કોઈ વસ્તુ ટાઈમ પર મળે જ નહીં. પછી આપણે ક્યાંક જવું હોય ને કોઈ વસ્તુ જોતી હોય, ગાડીની ચાવી શોધવામાં 15 મિનિટ લાગે. કેમ કે તમારા ઘરમાં પથારો એટલો બધો છે, પરિગ્રહ એટલો બધો છે. આટલા બધા પરિગ્રહમાં કામની વસ્તુ ટાઈમ પર મળશે નહીં. મોટામાં મોટું. અને પછી એ વસ્તુ ના મળે એટલે કે લઈ આવો ને, અહીંથી બાજુમાં જ મોલ છે, લઈ આવો ને. ઘરમાં એ 15 વસ્તુ પડી હોય છતાંય, કેમ કે ટાઈમ પર મળવાની નથી. અને ટાઈમ પર કેમ નથી મળતી? ઓર્ગેનાઇઝ નથી કર્યું, પ્રોપર રાખ્યું નથી. પ્રોપર રાખે ક્યાંથી? કેમ કે એટલું બધું કબાડખાનું ભરેલું છે. એક તો જગ્યા તમારા લંડનના મકાનો ઝોંપડા જેવા ટૂંકા, અને એમાં આટલો બધો પરિગ્રહ. હું ઘણા ઘરે જાઉં, લગભગ ઘરે આમ બધું સારી સ્થિતિ છે, પણ ઘણાના ઘરમાં જાઓ તો આમ તમે પથારો જુઓ, બાથરૂમ ભરેલા હોય. બાથરૂમમાં કેમ કે ક્યાંક તો રાખવું ને, બાથરૂમમાં જે જગ્યાએ એક ખૂણા ખાંચકા ભર રાખે, જ્યાં જગ્યા મળે ત્યાં. ઉપર ચડવાના દાદરા હોય એની નીચે બધું પડ્યું હોય, પલંગ હોય એની નીચે બધું પડ્યું હોય. અને પછી કે સમણજી આ ઘરમાં શાંતિ નથી. ક્યાંથી હોય ભાઈ? હું તો બહુ વાસ્તુશાસ્ત્રને માનતો નથી, વાસ્તુશાસ્ત્રને અંધવિશ્વાસથી નથી માનતો, પણ એક રીતે માનું કે એનર્જી લેવલ એનું કામ કરે છે. એનર્જી લેવલ વાસ્તુશાસ્ત્રમાં એક સારી વસ્તુ હોય તો એનર્જી. તમારા ઘરમાં એનર્જીનો ફ્લો ન થાય એ વાસ્તુ દોષ કહેવાય. અને જેના ઘરમાં બહુ જ બધું પોઝેશન હોય, પરિગ્રહ હોય, એના ઘરની અંદર વજન વધારે હોય, વેઇટ વધારે હોય. અને જે ઘરમાં ભાર વધારે હોય એ ઘરનું વાસ્તુ દોષ કહેવાય. શું કહેવાય? વાસ્તુ દોષ. હવે પછી વાસ્તુ દોષના કારણે ઘરમાં નેગેટિવિટી હોય, વિઘ્ન હોય, અંતરાયો પડતા હોય. પછી શું કરે? એ પરિગ્રહ ના ઘટે, અંતરાય કર્મની પૂજા કરાવે. અમારે અંતરાય કર્મની પૂજા કરવા એટલો બધો અંતરાય છે ને ઘરમાં, કામ જ થતા નથી. આ પૂજા પછી કરાવજે, પેલા પથારો બહાર કાઢ, પથારો સાહેબ. એક વસ્તુ સમજી રાખજો, એક વસ્તુ સમજી રાખજો, એક વસ્તુ સમજી રાખજો. તમે જેવા છો એવા ને એવા રહીને તમે તમારી જાતને બદલી ના શકો. તમારી જાતને બદલવી હોય તો તમારે અંદરથી બદલવું પડે. એવા ને એવા રહીને તમે ના ચેન્જ કરી શકો. આપણે એવા ને એવા રહેવું છે. આપણો પરિગ્રહ ઓછો નથી કરવો, આપણી શોપિંગ અને વસાવાની વૃત્તિ ઓછી નથી કરવી, પણ મારે અમારો પ્રોબ્લેમ દૂર કરવો છે. એમ દૂર નહીં થાય. એટલે આ મહત્વનો મુદ્દો છે. અંતરાય કર્મની પૂજાઓ કરાવવાથી અંતરાયો દૂર નથી થતા. ઘરમાં તમે અસ્તવ્યસ્ત રહો છો, પરિગ્રહ ભરેલો છે, સંગ્રહ ઘરમાં કરેલો છે, એટલે એનર્જીનો ફ્લો નથી થતો, ઉર્જાનું વહનીકરણ નથી થતું. એટલે એના કારણે તમારા બધા જ અંતરાયો અને અશાંતિઓ ઊભી થાય છે. આ સમજી હા, એટલે અંતરાય કર્મ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. 4 કર્મ મેં તમને 10 મિનિટમાં શીખવાડી દીધા.
અને 4 કર્મનું કારણ હું છું, કર્મ નથી. આ સમજી રાખવાનું. હવે આવે છે બીજા 4 કર્મ જે શરીર સાથે જોડાયેલા છે, વેદનીય કર્મ. હવે વેદનીય કર્મથી બીમારી આવે. વેદનીય કર્મથી શું આવે? અશાતા વેદનીયનો ઉદય થાય તો એનાથી શરીરમાં બીમારીઓ આવે. હવે જેને બહુ બીમારી આવે અને પછી બધું તત્વજ્ઞાન મોઢે કરેલું તો હું કે આમાં હું શું કરું? મારા અસાતા વેદનીયનો ઉદય. બીમાર પોતે પડે, ખાવાનો કંટ્રોલ પોતે ન રાખે, ઉંમર થઈ હોય, પચતું ન હોય તોય ભજીયા તો ખાવા, તોય ગોટા તો ખાવા. આપણે કે ગોટે ચડીશ રેવા દે, તો એની લાલીબાઈ લપક્યા વગર ના રહે. હવે આમાં કર્મ બિચારું શું કરે? તમે એટલું બધું ઠાંસીને કાઢું. ઘણી વાર ઉંમર થઈ ગઈ હોય, સિનિયર થઈ ગયા હોય અને વળી ક્યાંક ધાર્મિક પ્રોગ્રામમાં ગયા હોય જ્યાં ફોલોડ બાય ડિનર હોય અને એમાં પાછા ભજીયા ગરમ ગરમ ઉતરતા હોય અને કંટ્રોલ ન રહે, પછી ઠોકે અને પછી 5 મિનિટે બાથરૂમની વિઝિટ ચાલે. અને વિઝિટ વારંવાર, આમ લૂઝ મોશન ચાલુ. પછી શું કે એની વહુને, બેટા એમાં હું કરું, એમાં હું અમારા જોને અસાતા વેદનીનો ઉદય. હવે આમાં અસાતા વેદનીય ક્યાં આવ્યું? આમાં મોહનીય કર્મ હતું. એકચ્યુઅલી તો ખાવાનો મોહ બહુ હતો, ભજીયાનો મોહ હતો, એના કારણે થયું. તો બીમારીનું કારણ અસાતા વેદનીય ઘણી વાર નથી હોતું, મારો ખાવાનો કંટ્રોલ નથી એના કારણે. પછી વેદનીય પછી આવે આયુષ્ય કર્મ. હવે આયુષ્ય કર્મમાં આપણે એવું માનીએ કે કોઈ માણસ ટૂંકું જીવે, ઓછું જીવે તો આપણે કહીએ કે એનું આયુષ્ય કર્મ ટૂંકું હતું. આયુષ્ય કોઈ માણસ ઓછું જીવે એનું કારણ પાછલા જન્મનું ટૂંકું આયુષ્ય નથી હોતું. માણસ ઓછું જીવે છે એનું કારણ એને આયુષ્ય વર્ગણાના પૂતગલોને વાપરતા આવડતું નથી. વાત નીકળી એટલે કહી દઉં, દરેક માણસનો જન્મ થાય ને ત્યારે એને પાછલા જન્મમાં જેવા એના કર્મો કર્યા હોય એવા આયુષ્ય વર્ગણાના પૂતગલનો જથ્થો મળે. લાઈફ સ્પેન કર્મના પાર્ટિકલ્સ હોય, એ પાર્ટિકલ્સનું એક ક્વોન્ટિટી તમને મળે. હવે એ ક્વોન્ટિટી કેટલી છે કેવળ જ્ઞાનીને ખબર, પણ જેટલી ક્વોન્ટિટી મળી છે એને તમારે જલ્દી પૂરી કરી નાખવી કે લાંબો ટાઈમ ચલાવવી, કોના હાથમાં? આપણા હાથમાં. એટલે કેટલું આયુષ્ય મળ્યું છે એ તો મને ખબર નથી, પણ આયુષ્ય, જૈન ધર્મ કહે છે આયુષ્ય વર્ષોમાં ડિસાઇડ નથી હોતું. આયુષ્યના પાર્ટિકલ્સ કેટલા છે એના ઉપર તમારું આયુષ્ય નક્કી થાય. આપણે સમજીએ એક એક્ઝામ્પલથી. શું નામ તમારું? હિલોની. અંશી. હિલોની અને અંશી છે, માન લો એક્ઝામ્પલ. હવે હિલોનીને પાછલા જન્મમાં 15 બિલિયન આયુષ્યના પાર્ટિકલ મળ્યા છે. આ જન્મમાં પાછલા કર્મથી 15 બિલિયન, બરાબર. અને અંશીને 10 બિલિયન મળ્યા છે. અને 15 બિલિયન હિલોનીને એક્ઝામ્પલ સાચું હોય અને 10 બિલિયન મળ્યા છે. હવે તમે કહો હિલોનીને 15 બિલિયન, અંશીને 10 બિલિયન, કોણ લાંબુ જીવવાનું? કોણ લાંબુ જીવવાનું બોલો? હિલોની. Not necessary. Health doesn't buy you money. Depend how she use. Yes. Depend how she control his particle. માન લો કે 15 બિલિયન મળ્યા અને પછી રાજાશાહીથી ઉડાડે, આપણે તો 15 બિલિયન મોજ કરો. અને આ વિચારે અંશી કે 10 બિલિયન જ છે, આપણે જરા કંટ્રોલ કરી, આપણે જરા ધીમે વાપરવાનું, આપણે ખેંચવાનું છે. અને બહુ સંયમ રાખીને કંટ્રોલ કરીને વાપરે તો 15 કરતાં 10 એને ડિફીટ કરી નાખે.
જૈન દર્શનમાં એક્ઝામ્પલ આપ્યું કે તમે એક દીવો કરો, તેલનો દીવો, એમાં એક દિવેટ મૂકો તો કદાચ તેલ અડધો કલાક સુધી ચાલે, દીવો અડધો કલાક બળે એટલું તેલ છે, એક વાટ મૂકી એટલે. પણ 2 વાટ મૂકો તો અડધો કલાકમાં પતી જાય, 4 વાટ મૂકો તો 15 મિનિટમાં પતી જાય, 8 વાટ મૂકો તો 10 મિનિટમાં પતી જાય, અને ભડકો કરો ત્યારે પૂરું થઈ જાય. એક્ઝેક્ટલી ધ સેમ વે તમે આયુષ્યની કેટલી દિવેટો હળગાવી રહ્યા છો એના ઉપર આયુષ્ય તમારું જલ્દી પૂરું થાય કે લેટ પૂરું થાય એ ડિસાઇડ થાય છે. હવે દિવેટો કઈ કઈ છે જે આપણે મૂકીએ છીએ આપણા આયુષ્યના પૂતગલોને બાળી રહી છે? 2-4 એક્ઝામ્પલ આપું. આવા 7 ફેક્ટર બતાવ્યા છે જેનિઝમમાં. આયુષ્ય જલ્દી પૂરું કરવાના 7 રીઝન. એક જેટલું યાદ આવે એટલું, ફાસ્ટ બ્રીથિંગ. જે માણસ ફાસ્ટ બ્રીથિંગ કરે જલ્દી મરે. તમે કૂતરાને જુઓ, ફાસ્ટ બ્રીથિંગ વાળાનું આયુષ્ય ટૂંકું હોય. બરાબર, સીધી વાત છે. તમે કાચબો જુઓ, કાચબો શું કહે, ટર્ટલ. કાચબો 1 મિનિટમાં 1 શ્વાસ લે છે. કાચબાનું બ્રીથિંગ 1 મિનિટ 1. એને ડીપ બ્રીથિંગ રામદેવજીની શિબિરમાં શીખ્યો નથી કે હાલો હું ડીપ બ્રીથિંગ કરું, પ્રાણાયામ કરું. રામદેવજીની શિબિરમાં કાચબો ગયો નથી પ્રાણાયામ કરવા. નેચરલ 1 બ્રીથિંગ 1 મિનિટ, અને એનું આયુષ્ય છે 150 થી 200 વર્ષ. તો આપણા શ્વાસોશ્વાસ જેટલા ડીપ એટલું માણસ લાંબુ જીવે, શ્વાસોશ્વાસ જેટલા ફાસ્ટ એટલું આયુષ્ય ટૂંકું. હવે શ્વાસોશ્વાસ કઈ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ છે એટલે બીજા રીઝન આવ્યા. એટલે એક દિવેટ મૂકી શ્વાસ એટલે તેલ બળવાનું આયુષ્યનું. બીજી દિવેટ ઇમોશન, નેગેટિવ ઇમોશન. ક્રોધ કરે આયુષ્ય જલ્દી બળે, ચિંતા કરે આયુષ્ય જલ્દી બળે, ડરે આયુષ્ય જલ્દી બળે, ટેન્શન રાખે આયુષ્ય જલ્દી બળે. આ બધાથી આયુષ્ય બળે. નંબર 2. નંબર 3, ઓવર ઇટિંગ કરે, બહુ ખાય પેટ ભરીને, ઉણોદરી ના કરે. જેમ ધર્મમાં શીખવાડ્યું ઉણોદરી, ઓછું ખાઓ, ઇટ લેસ સો દેટ યુ કેન લીવ લોંગર. પણ આ વધારે ખાય એટલે શું થાય? આ બધાનું કનેક્શન શ્વાસ સાથે છે. જુઓ તમે, બહુ ખાય એના શ્વાસ ફાસ્ટ ચાલે, નેગેટિવ ઇમોશન એના શ્વાસ ફાસ્ટ ચાલે, એનાથી આયુષ્ય જલ્દી પડે. પછી તમે પોઈઝન ખાઓ, એની ફોર્મ ઓફ પોઈઝન. દવા ખાઓ પોઈઝન છે. પેસ્ટિસાઇડ્સ કેટલું વાપરે છે ખાવા પીવાની વસ્તુમાં, એ બધું પોઈઝન છે. મેડિસિન પોઈઝન છે. જેટલું તમારા શરીરમાં પોઈઝન જાય એટલું આયુષ્ય જલ્દી બળે. આવા 7 રીઝન બતાવ્યા છે. અચાનક નિમિત્ત મળે અને તમે ગબડી પડો, માથા પર ચોટ આવે, આયુષ્ય પૂરું થઈ જાય. આવા ઘણા બધા રીઝન છે. એનો મતલબ એ થયો કે એવું ના ખાઓ કે શ્વાસ ફાસ્ટ થાય, એવું ટેન્શન, ચિંતા, એન્ઝાયટી ના રાખો કે શ્વાસ ફાસ્ટ થાય. શ્વાસ જેટલા ડીપ લાંબા એટલું આયુષ્ય લાંબુ. એટલે આપણે તે કીધું ડીપ બ્રીથિંગ કરો, લોંગ બ્રીથિંગ કરો, હોલ્ડિંગ બ્રીથિંગ કરો, શ્વાસને કંટ્રોલ કરો. અને જેનું મગજ એકદમ શાંત હોય ને એના શ્વાસ બહુ લાંબા હોય નેચરલી. જે બહુ ઓછું બોલતો હોય ને એના શ્વાસ બહુ લાંબા હોય. જે આખો દિવસ બળ કરે એ જલ્દી મરે. આ વિજ્ઞાન છે. હવે તમે પાછું એમ ના માનતા કે એ તો બળબડ કરે તોય 90 વર્ષ જીવ, પણ એનું આયુષ્ય 150 વર્ષનું હતું બાપા. હાઉ ડુ વી નો કે એનું આયુષ્ય કેટલું છે? આયુષ્ય પૂરું ભોગવી ન શકે. ધેટ ઇઝ ધ ક્રાઇટેરિયા. અમુક લોકો તમે જોજો એ પૂરું આયુષ્ય ભોગવે છે. એને દીવાની છેલ્લી દિવેટ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી એ તેલ વપરાયા કરે. એમ આયુષ્ય વર્ગણાના પૂતગલો છેલ્લી ક્ષણ સુધી એના ધીરે ધીરે એ દીવાની જેમ બળ્યા કરે.
મેં એવા લોકો જોયા છે રાજકોટમાં એક ભાઈનું ડેથ કે આમ તમે એને દર 3 મહિને જુઓ ને તો આમ એના ઇન્દ્રિયો થોડીક ઢીલી પડે, એના શ્વાસોશ્વાસ થોડાક શાંત પડે, એની શરીરની ઓરા થોડુંક એનું તેજ ઓછું થાય. વળી 3 મહિના પછી જો આમ એમ કરતાં એ માણસ 95 વર્ષમાં દેહ છોડ્યો. એનો મતલબ એને બધા જ પૂતગલો વાપરી નાખ્યા. એને કહેવાય નેચરલ ડેથ. શું કહેવાય? અને એનું મૃત્યુ કેવી રીતે થયું? બાથરૂમમાં નાવા ગયા, નહીં બહાર આવ્યા, કપડાં પહેર્યો, પટ્ટો પહેરતા શરીર એને ઢોળી દીધું. અહીં સુધી એને આયુષ્ય વર્ગાણાના પૂતગલો વાપરે. આ નેચરલ ડેથ છે. તો આયુષ્ય આપણા ઉપર ડિપેન્ડ છે. મેં કેટલી બધી વસ્તુ બતાવી આયુષ્યની, એ તમે ધ્યાન રાખો તો આયુષ્યના કર્મો તમારા ટૂંકા છે એવું માનવાની જરૂર નથી. આપણી લાઈફસ્ટાઈલ થોડી ફિટ અને સંયમિત કરવી પડે. પછી નામકર્મથી શરીર મળે. નામકર્મથી શું મળે? નોટ ઓનલી શરીર મળે, નામકર્મથી આપણા નામની પ્રતિષ્ઠા પણ વધે. નામકર્મ શબ્દ નામ છે. નામકર્મનું કનેક્શન છે તમારી પર્સનાલિટી સાથે, તમારા નેમ એન્ડ ફેમ સાથે, અને તમે કેટલા પોપ્યુલર છો એની સાથે, તમે કેટલા ભાગ્યશાળી છો, તમે સમાજમાં કેટલી ઇજ્જત મેળવો છો, આ બધા સાથે નામકર્મનું કનેક્શન છે. હવે માન લો કે આપણી ફિઝિકલ પર્સનાલિટી લઈએ. નામકર્મવાળાનું ફિઝિકલ પર્સનાલિટી સારી હોય. આપણે આમ જે આમ દેખાવે, જે પુરુષ હોય તો હેન્ડસમ ને સ્ત્રી હોય તો બ્યુટીફુલ લાગે, તો સમજવાનું કે એનું નામકર્મ સારું છે, એની ઓરા સારી છે, એનું આમ એના ચહેરા પર તેજ છે એવું લાગે. બરાબર? હવે એનું નામકર્મ સારું છે, પણ પાછલા જન્મનું તો કર્મ હોય જ, પણ સાથે આ જન્મમાં એની ફિઝિકલ પર્સનાલિટીનું ધ્યાન પણ એટલું રાખે છે. હવે કર્મ જ છે એટલે સુંદર છે કે એની કેર કરે છે એટલે સુંદર છે? ઘણા લોકો જુઓ તમે આખો દિવસ એટલું બધું કેમિકલ લગાવ્યા કરે શરીરમાં રૂપાળા દેખાડવા માટે. રૂપાળા દેખાડવા માટે એટલા ક્રીમ લગાવે ને એટલા કેમિકલ. આ દેશમાં તો બાપરે ઘણીવાર ટુ મચ કેમિકલ યુઝ કરવાથી નેચરલ બ્યુટી વહી જાય છે. હા, તમે સવારે ઉઠીને નેચરલી સવારે ઉઠીને નોર્મલ ડ્રેસમાં હોય, મોઢું ધોઈને જરાક આમ એ સમયે જેટલા તમે નેચરલ બ્યુટીફુલ લાગો છો, એટલા બ્યુટીફુલ લિપસ્ટિક લગાવ્યા પછી, પાવડર લગાવ્યા પછી, આ રંગરોગન કર્યા પછી, હું રંગરોગન એ કર્યા પછી એ તમે એટલા રૂપાળા નથી લાગતા. તમને એમ લાગે કે હું દુનિયા સામે. હવે હોઠ નેચરલી લાલ હોય ને લગાવો તમે, બીજાને ખબર જ પડી જાય કે આ લાલીમાં અંદરથી નથી આવી, બહારથી નાખી. કેમ આટલું કોમન સેન્સ આપણને નથી દેખાતું? સમાજમાં રહેવા માટે આ બધું કરવું, કંઈ કરવાની જરૂર નથી. સમાજ તો ગાંડો છે, તમારે ગાંડા થવાની જરૂર નથી. બી નેચરલ. નેચરલ જેટલો માણસ હોય એટલો બ્યુટીફુલ. તમે જાઓ ક્યારેક ઇન્ડિયામાં ને એક રિમોટ એરિયામાં આદિવાસી મહિલાઓને જુઓ, અને અહીંયા હું લંડનમાં કેટલાય ઘરે ગયો, આદિવાસી મહિલા પાણી ભરીને જતી, એના ફોટા ઘરમાં ટાંગેલા. મેં કીધું તમે લંડનમાં રહો, વેસ્ટર્ન કન્ટ્રીમાં તો આટલા બધા બ્રિજ છે ને, આટલું તમે એના આ કેમ આદિવાસીનું એની જે બ્યુટી છે એની તોલે દુનિયાની કોઈ બ્યુટી ના આવે. કેમ કે નેચરલ છે, સ્પોન્ટેનિયસ છે. એની અંદરની સરળતામાંથી અને ગામડાના લોકોની નિખાલસતામાંથી એ બ્યુટી આવી છે. એટલે આ નામકર્મ. એવી રીતે નામકર્મના બીજા પ્રકાર છે. માન લો એનો સુસ્વર નામકર્મ, દુસ્વર નામકર્મ એક છે. નામકર્મ સૌથી મોટું છે. હા, એમાં એક સુસ્વર.
અમુક અમુક માણસો બોલે તો આમ સાંભળ્યા જ કરીએ, ગાય તો જાણે કે આપણા કાનને ત્યાંથી ડિસ્કનેક્ટ નથી કરવા, એટલું સર મ્યુઝિક વગર આમ ગાય તો જાણે કે આપણા રોગો બધા મટી જાય. અને અમુક લોકો આમ બોલે તો આપણને એમ થાય કે હવે ટુ મચ હો ભાઈ, હવે તું રહેવા દે, ઘરમાં તારી વાઈફ નથી, પછી એમ કે સાંભળવાનું ઘરમાં વાઈફ નથી, નહીં બોલાય. સુસ્વર નામ કર્મ, અમુકનો સ્વર એવો હોય કે એકમાત્ર સ્વરથી આખી દુનિયામાં એનું નામ થઈ જાય. લતા મંગેશકર શું હતું એની પાસે? કોઈ વસ્તુ એની પાસે નથી, એકમાત્ર સ્વર, અને આખી દુનિયાને એને જીતી લીધું. એ સુસ્વર નામ કર્મ. એવી રીતે દુસ્વર નામ કર્મ, બધી જ ક્વોલિટી હોય પણ જો અવાજમાં રણકો ના હોય તો તમારી ઇજ્જત ના જળવાય. પૈસો ભલે હોય પણ ઇજ્જત નહીં હોય. તો એ નામ, આવા નામ કર્મના ઘણા બધા પ્રકાર છે, માં ના જાઓ. તો વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ. ગોત્ર કર્મથી તમને ઊંચું કે નીચું કુળ મળે છે. તમારો જન્મ ઊંચા કુળમાં થાય કે નીચા કુળમાં થાય, ઇઝ ડિપેન્ડ ઓન યોર ગોત્ર કર્મ. હવે ઘણી વાર ગોત્ર કર્મ તો સારું હતું એટલે ઊંચ કુળમાં જન્મ થયો, પણ ઊંચ કુળમાં જન્મ લીધા પછી તમારા કર્મો જો નીચા હોય, તમારા ખાનપાન જો અશુદ્ધ હોય, તમારી લાઈફસ્ટાઈલ જો મોડર્ન હોય, તમારી લાઈફસ્ટાઈલ તમારા શાસ્ત્ર વિરુદ્ધ હોય, ગુરુ વિરુદ્ધ હોય, ધર્મ વિરુદ્ધ હોય, તો એમાં તમારું ગોત્ર શું કરે? જૈનોને મેં મીઠ ખાતા જોયા છે, બ્રાહ્મણોને મેં ગાય કાપતી જોઈ છે. આમ બ્રાહ્મણ કહેવાય, બ્રહ્મને જાણે બ્રાહ્મણ કહેવાય, અને જિનેશ્વર ભગવાનની આજ્ઞા ઉપર ચાલે એને જૈન કહેવાય. પણ એવા લોકો મેં જોયા છે સમાજમાં કે ગોત્ર નામે એક સંસ્કાર દેખાય નહીં. હવે એ બધું શું ગોત્ર કર્મના લીધે છે? ગોત્ર કર્મના લીધે તો તમને સારામાં સારી પોઝિશનમાં જન્મ આપ્યો છે, પણ એ ગોત્રને જો આપણે મેન્ટેન ન કરી શકીએ આપણા વ્યવહારિક કર્મોથી, તો એમાં ગોત્ર કર્મનો દોષ નથી. તો આવી રીતે આ 8 કર્મોની મેં થોડીક તમને ઝલક આપી કે કેવી રીતે આ બધા જ કર્મોમાં હું રિસ્પોન્સિબલ છું, મારું ઇન્વોલ્વમેન્ટ છે. અને પછી કર્મ ભોગવવાનો વારો આવ્યા ત્યારે આપણે રડીએ, ત્યારે દુઃખી થઈએ, ત્યારે આર્ત ધ્યાન કરીએ, બીજાને બ્લેમ કરીએ, આ ખોટું છે. એક વાક્ય યાદ રાખજો, કરેલા બધા જ કર્મો ભોગવવા જરૂરી નથી. નંબર 1, કરેલા પાછલા જન્મમાં કરેલા બધા જ કર્મો ભોગવવા પડે? નોટ નેસેસરી. કેમ કે કર્મ કરી લીધા પછી એ કર્મ તરત ફળ નથી આપતું, વચ્ચે કર્મ ટાઈમ લે છે. હું એને મારી ભાષામાં કહું, કર્મ તમને ચાન્સ આપે છે. કર્મ બાંધી લીધું, પણ એ કર્મ 10, 20, 25, 30 વર્ષ પછી ઉદયમાં આવશે, 1, 2, 3 જન્મો પછી ફળ આપશે. આટલો સમય તમને કર્મ ઓપોર્ચ્યુનિટી આપે છે કે જાગૃતિ લઈ આ જે કર્મ બાંધ્યું છે અજ્ઞાનથી, તું મને હવે જાગૃતિથી તોડ. અને એને જો તોડી શકીએ તો એ બાંધેલું કર્મ ફળ નથી આપતું. પ્રાયશ્ચિત કરીને તોડો, સ્વાધ્યાય કરીને તોડો, તપ કરીને તોડો, જપ કરીને તોડો, કન્ફેસ કરીને તોડો, ગુરુ પાસે આલોચના લઈને તોડો. ધેર આર સો મેની વેઝ. એટલે કરેલું કર્મ ભોગવવું પડે, ધેટ ઇઝ નોટ રૂલ. ક્લિયર? કેમ કે કરેલું કર્મ ભોગવ્યા વગર પણ તમે એને તોડી શકો છો. તો પ્રિન્સિપલ શું છે? કરેલું કર્મ ભોગવવું પડે પ્રિન્સિપલ નથી. પ્રિન્સિપલ છે ઉદયમાં આવેલું કર્મ ભોગવવું પડે. બેમાં ફરક સમજાય છે? બાંધેલું કર્મ ભોગવવું પડે નિયમ નથી, કેમ કે બાંધેલું કર્મ વચ્ચે ટાઈમ આપે છે ત્યારે તમે તોડી શકો. પણ ઉદયમાં આવી ગયું હોય કર્મ, ફળ આપવાનું ચાલુ કરી દીધું હોય,
એ તમારે ભોગવવું પડે. પછી જ્ઞાન હોય તો ક્ષમતાથી થવું જોઈએ. તમને હવે બીમારી આવી ગઈ, 3rd સ્ટેજનું કેન્સર આવી ગયું, તમે હોસ્પિટલમાં. હવે તમે કહો ડૉક્ટર સાહેબ મારે નથી જોતું હો, આ લઈ લો ને જરા પાછું. તમે કયો એ કરું, તમે કહો પશ્ચાતાપ કરું, તમે કહો તો ઉપવાસ. ડૉક્ટર કહેશે કે હવે ફળ આપવાનું ચાલુ કર્યું, તમારા ઓલરેડી સેલ ડેમેજ થવાનું ચાલુ થયું. હવે આને રિવર્સ ડાયરેક્ટલી ના કરાય, હવે એને ભોગવવું જ પડશે. જેટલો સમય એનો યોગ છે એટલો સમય ભોગવવું પડશે. એ કર્મનો સમય હોય પાછો. કોઈ 6 મહિના ભોગવવાનું હોય, કોઈ 1 વર્ષ ભોગવવાનું હોય, કોઈ 2 વર્ષ હોય, 5 વર્ષ હોય, કોઈ ત્યાં સુધી પીડા ભોગવવાની છે. પણ અહીંયા પણ એક ઓપોર્ચ્યુનિટી છે, કર્મ ભોગવવાનું છે. જ્ઞાની કહે છે હજુ એક ઓપોર્ચ્યુનિટી તારા હાથમાં છે, કર્મ ભોગવવાનું, પણ કેવી રીતે ભોગવવું એ તારા હાથમાં છે. તું ઈચ્છે તો હસતા હસતા ભોગવી શકે, અને તું ન ઈચ્છે તો રોતો રોતો ભોગવી શકે. કર્મ તો ભોગવવાનું જ છે. લેક્ચર તો તમારે મારું માંગલિક થાય ત્યાં સુધી સાંભળવાનું જ છે. પ્રસન્ન થઈને સાંભળો કે મન મારીને સાંભળો, સાંભળવાનું તો છે જ. તો વાય નોટ હસતા હસતા કરીએ, ભોગવવાનું જ છે. હવે કેન્સર આવી જ ગયું ને ડૉક્ટર, કાંઈ વાંધો નહીં, જે ઈલાજ કરવો એટલો કર, હું મારી ક્ષમતા જાળવી રાખીશ, તું કર. આને કહેવાય કર્મ ભોગવવાની કળા, ધ આર્ટ ઓફ યુઝ યોર કર્મ ઇન અ પ્રોપર વે. તો આ રીતે આપણે કર્મ બાંધીને કર્મ તોડી શકીએ. જવાબદારી આપણે જાતે લેવાની છે, બધું જ કર્મ ઉપર નાખવાનું નથી. એ મારો આજનો મેસેજ છે. હું અને હજુ એક વસ્તુ કહી દઉં, હે સમય છે ને તમારી પાસે? એક વસ્તુ એ પણ કહી દઉં કે બધી જ વસ્તુ કર્મથી નથી થતી. વાત નીકળી છે તો કહી દઉં 2 મિનિટ. ઘણી બધી વસ્તુ બિયોન્ડ કર્મ છે. બિયોન્ડ કર્મ એટલે એમાં કર્મનું કોઈ ઇન્ટરફિયરન્સ નથી. અચ્છા, હું તમને કહું, 2-3 વસ્તુ યાદ આવે કહું. પહેલી વસ્તુ, હેપી રહેવું એ કર્મના હાથમાં જ, તમારા હાથમાં. કોઈ કર્મ જેને હેપી રહેવું છે એને નડતું નથી. કેમ કે હેપીનેસ ઇઝ નોટ ડિપેન્ડ ઓન યોર કર્મ, ઇઝ ડિપેન્ડ ઓન યોર એટીટ્યુડ. અને એ એટીટ્યુડ તમારા હાથમાં છે. ખ્યાલ આવી ગયો? હેપીનેસ. 2-3 એક્ઝામ્પલ આપો. એક હેપીનેસ. બીજું, પ્રેમ કેટલો કરવો, કોઈના પ્રત્યે પ્રેમથી વ્યવહાર કરવો કે નહીં, કોઈને લાગણીથી કોઈની સાથે દિલ જીતવું કે નહીં, એ પ્રેમ કર્મના હાથમાં નથી. ઘણા લોકો કે ને એ માણસ ખબર નહીં બહુ કંજૂસ, કોઈને પ્રેમે નથી કરી શકતો. પછી આપણે પૂછીએ કેમ નથી કરતો? મારા કર્મનો ઉદય. પ્રેમ કરવામાં કર્મ નથી નડતું, પ્રેમ કરવામાં તારી સમજણ ખોટી છે. અને સમજણ શું ખોટી છે? કે એ મને પ્રેમ ન કરે તો હું શું કામ કરું? પછી ઘણા આવું ગણિત હોય, બધું હિસાબ કિતાબથી કરે, એ ન કરે એટલે આપણે નહીં કરવાનું. પ્રેમ માંગવાની વસ્તુ છે કે આપવાની? અડધો કલાકમાં બધા જ્ઞાની થઈ ગયા, જોજો. હા, પહેલા આપવું પડે. પ્રેમ માંગવાની વસ્તુ નથી, પ્રેમ આપવાની છે. અને આપો એ મળે, આપો એ જ મળે. આપણને જે મળે છે ક્યાંક ક્યારે કોઈ ખૂણામાં આપેલું છે. આજે હું તમને આટલું જ્ઞાન આપી રહ્યો છું, ક્યાંક મને મળ્યું છે. એ મળ્યું ન હોય તો હું આપી શકું નહીં. અને મેં આપ્યું છે, અને મેં ક્યારેક ને ક્યારેક આપ્યું છે એટલે મને મળ્યું છે. આખું ચક્ર છે. એ ચક્રની શરૂઆત થાય છે, વોટ એવર યુ નીડ ટુ ગીવ. વોટ એવર યુ નીડ ટુ ગીવ. આને એક પ્રિન્સિપલ બનાવી લો. આજે લેક્ચરમાં આ પ્રિન્સિપલ બનાવી લો કે તમારે જે જોઈતું હોય એ આપવાની શરૂઆત કરો. તમારે સન્માન જોઈએ છે? કોણ ન જોઈએ? આપવાનું ચાલુ કરો. નાનામાં નાના બાળકને રિસ્પેક્ટ આપો. નાના બાળક ઉપર હાથ ફેરીને પ્રેમથી વાત કરો.
કોઈ પણ વ્યક્તિ મળે, કોઈ એજેડ વ્યક્તિ મળે, બુઝુર્ગ વ્યક્તિ મળે, બહુ સિનિયર હોય, એને સ્માઇલિંગ કરીને વાત કરો. જો પછી તમને કુદરત છપ્પર ફાડીને આપે છે કે નહીં. એટલે આ સિદ્ધાંત ઉપર આપણે ચાલી આપણા કર્મોને થોડાક વ્યવસ્થિત કરી એ કર્મોને ઉજળા બનાવીએ, જેથી આપણે ઉજળા થઈ શકીએ એવા ભાવ સાથે. ઓમ અરહમ, ઓમ અરહમ. એ તો હું સમજી ગઈ, પણ મને બીજો ક્વેશ્ચન છે કે હોમલેસ માણસ દુકાનની બહાર બેઠો હોય અને હી ઇઝ અ મીટ ઈટર અને આપણે એને આપીએ, પૈસા ના આપીએ પણ એને કંઈ ખાવાનું લઈ દે અને હી ઇઝ અ મીટ ઈટર. આપણે કર્મ બાંધીએ છીએ કે આપણે એને મીટનું સેન્ડવિચ લઈ દે કે મીટનું કંઈક કંઈક આપણે હી ઇઝ નોન વેજ ને આપણે આમ વેર વેજ જૈન, તો આપણે એને કેને એ કે નો આપણે વેજીટેરિયન સેન્ડવિચ આપ્યું તો કે નો આઈ વોન્ટ મીટ સેન્ડવિચ. તો what do you leave him and say કે ના હું મીટ તને નહીં આપો ને આપણે એને ભૂખો રાખીને વહી જાય કે એને લઈ જઈએ કે આપણા કર્મ બંધાય છે? ઓકે, બેનનો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ ભૂખ્યો છે, બહાર બેઠો છે અને એને ફૂડની જરૂર છે પણ એ નોનવેજ છે, તો આપણે એને વેજીટેરિયન આપીએ તો એ ખાશે નહીં, અને જો એ ખાશે નહીં તો આપણે કરમ બાંધશું. તો એનું ફૂડ નોનવેજ છે તો શું આપણે એને નોનવેજ આપી શકીએ? ધેટ ધ ક્વેશ્ચન. અને નોનવેજ આપીએ તો શું કર્મ બંધાય? જો આનો સીધો જવાબ છે કે પહેલી વસ્તુ એ કે કોઈ પણ વ્યક્તિ નોનવેજ હોય એટલે એને તમારે નોનવેજ આપવું, ધેટ ઇઝ નોટ ધ રૂલ. નોટ ધ રૂલ. નોનવેજને તમે નોનવેજ આપશો તો તમે નોનવેજનું કર્મ બાંધો છો. તમે પંચેન્દ્રિય કર્મની હત્યાનું જે કર્મ લાગે એ તમે કરો છો. અને જે તમે મીટ આપ્યું, જૈન ધર્મ એ કહે છે કે આપેલું મીટ એ મીટ ખાવા બરાબર જ છે. કરવું, કરાવવું, અનુમોદવું એક સરખા ફળ છે. If you do, Yeah. let me finish first question. Okay. If you tell other people to do because you don't want to do, and if somebody is already doing and you appreciate, all three steps are the same result, Okay. same karmas. So what એટલે એક મિનિટ, એટલે તમે એને જો મીટ આપશો તો તમને પંચેન્દ્રિય કર્મનું હત્યાનું પાપ લાગે છે. તમે ખાવ કે એને આપવું એક જ વસ્તુ છે. એટલે આપણે એને કહીશું કે ભાઈ હું તને મીટ નહીં આપું, હું વેજીટેરિયન છું, તારે વેજીટેરિયન ખાવું હોય તો હું તને લાવી આપું, તારે ન ખાવું હોય તો તું જાણે, તારી ભૂખ જાણે ને તારું કામ જાણે. હું આ સાયકલમાં ઇન્વોલ્વ થવાની નથી. અને એટલે આપણે ત્યાં કહીએ છીએ કે આવા વ્યક્તિને પૈસા નહીં આપવાના. પૈસા ડોન્ટ ગીવ ધ કેશ મની. તમે કેશ મની આપશો એટલે દારૂ પણ પીશે, એ પણ કરશે. એટલા માટે આપણે જો એમ કહે છે કે હું ભૂખ્યો છું ને મને ફૂડ જોઈએ, તો પછી પૈસા કેમ? પછી તમે જોજો માંગે છે ફૂડ અને આપણે ફૂડ આપશું ને ફેંકશે કે 4 વાર ખાઈ ચૂક્યો હવે પૈસા આપો ને. 4 વાર તો ઓલરેડી ખાઈ ચૂક્યો છે, તો કેમ કે છે કે ફૂડ? કેમ કે ફૂડના નામે લોકો પૈસા આપશે. આ ઇમોશનલ બ્લેકમેલિંગ છે. અને એટલે મિસયુઝ ના થાય. ખેર મિસયુઝ ના થાય એનો મતલબ એની કોઈ જવાબદારી આપણી નથી, પણ ખબર જ છે કે આ મિસયુઝ કરી શકે તો અટકવું જોઈએ. બરાબર છે? એટલે એના માટે એને કહેવાય કે તું, અને વેજીટેરિયનમાં પણ ઘણી બધી વસ્તુ છે જે ખાઈ શકે. બ્રેડ વેજીટેરિયન છે, બ્રેડ આપો બધાય ખાય ને. એવી ન્યુટ્રલ વસ્તુ આપો કે નોનવેજ વેજ બંનેથી ઉપર હોય તો વેજીટેરિયન જ છે. તો નોનવેજ લોકો પણ બ્રેડ તો ખાય જ છે ને, જ્યુસ તો પીવે જ છે ને, જ્યુસ આપો. મીટ જ લઈને આપવું એ નિયમ નથી. બીજાની કમજોરી માટે આપણે આપણા સિદ્ધાંતો છોડવાની જરૂર નથી. I know you said that, you shouldn't give them money because it's kind of
You should rather give them food. But then also in London and most places, which sometimes they need the money to pay for a shelter. Yeah, So it's like if you give them £4, that's a night sleeping somewhere inside and getting a warm bed. So it's kind of balancing it. What's the right balance to say? Are they going to be using it for alcohol, which is bad, or are they going to actually? I'm doing a good deed, and it's actually good karma. But you don't know. No, so that's why it's Listen. very difficult to. No. It's not difficult. Listen. You don't know what they do. Right? It's suspicious. Doubtful. એટલે શું કરવું જોઈએ? જો તમારે રિયલી એને મદદ કરવી છે શેલ્ટર માટે, You go to the shelter Yes. and pay. એને કહો તારે ક્યાં રહેવું છે, તું ક્યાં રહે છે, That's a good idea. થોડોક ટાઈમ જોશે. આપણો પ્રોબ્લેમ શું છે? વી ડોન્ટ નીડ ટુ સ્પેન્ડ But then ટાઈમ. it's good on me. Yeah. લો આ મને આપી દીધા. Easy way out. Easy way. એ પછી map કાઢશે તમે. એક્ઝેક્ટલી છે ને એવું આયા. રાઈટ. એટલે તમે એને રિયલી હેલ્પ કરવું છે ને, તો પૈસા જ રિયલી એને શેલ્ટર જોઈએ છે, તો તમે જ્યાં રહે છે ત્યાં જઈને 10 જણને ભેગા કરો, તમારા જેવા 10 લોકોને ભેગા કરો, 15 લોકોને ભેગા કરો કે ચલો આપણે એના માટે પરમેનન્ટલી શેલ્ટરનું કંઈ કરી દઈએ. ધેટ ઇઝ ધ પરમેનન્ટ સોલ્યુશન. Yes. અને એટલે ટાઈમનો ભોગ આપવો પડશે. એટલે એમાં પૈસા આપી દો, એમાં 99% ચાન્સ છે મિસયુઝ, 1% ચાન્સ છે કે કદાચ શેલ્ટરમાં યુઝ. Yeah, that's it. But it's એટલે 1% માટે 99 નું રિસ્ક ના લેવાય. Yeah. Right. So go on. મને એક ક્વેશ્ચન કરો તો જી. કે તમે કીધું કે કોઈ કર્મ ઉદયમાં આવે એ પછી તમે એને તમારે એને ભોગવવું જ પડે, હમ. પણ ખબર કેવી રીતના પડે કે એ ક્યારે ઉદયમાં આવશે? ને કેમ કે મહાવીર સ્વામીને બી ઘણા બધા વર્ષ પછી જે ઓલા ખીલ્લા ઠોક હતા એ પછી કેટલા બધા વર્ષ પછી આવ્યું હતું. તો કેવી રીતના ખબર પડે કે ઈ ક્યારે ઉદયમાં આવશે? એનું કઈ હા, ગુડ ક્વેશ્ચન. હવે એ ખબર કેવી રીતે પડે કે ભાઈ કર્મ ઉદયમાં આવશે અને આપણે પહેલાં સાવધાન થવાનું? ગુડ. આમાં એવું છે કે એક્ઝેક્ટલી કયું કર્મ ક્યારે ઉદયમાં આવશે ને તો ખબર ના પડે, બરાબર. પણ ઇન જનરલ આપણે 8 કર્મનું જ્ઞાન શું કામ મેળવીએ છીએ? કે આપણને ખબર પડે કે 8 કર્મ છે, 8 કર્મના ઉદય થાય તો આ રિઝલ્ટ મળે, એને તોડવા હોય તો આવી રીતે તોડાય, એ જ્ઞાન આપણને હોય. ઇટ્સ કોલ્ડ કર્મ એજ્યુકેશન એબાઉટ ધ કર્મ. હવે કર્મનું એજ્યુકેશન હોય તો તમારે ઇન જનરલ એ કર્મ તોડવાની સાધના કરવાની હોય. માન લો કે હું તમને કહું કે તમે રોજ ઓમ એમ ઓમ સરસ્વતી મંત્રનો જાપ કરો, 10 મિનિટ જાપ કરો, તો તમારું જ્ઞાનાવરણીનું ઉદય આવવાનું હોય ને તો ના આવે. આ તો જનરલ સાધના થઈ ગઈ. માન લો કે હું તમને કહું કે તમે મહિનામાં એક આંબીલ કરો, મહિનામાં એક ઉપવાસ કરો. હવે આ કરો તો અસાતા વેદનીનો ઉદય નહીં થાય. સાધના તમારે જનરલ કરવી પડશે, આરાધના તમારે જનરલ કરવી પડશે. 8 કર્મના રિલેટેડ તમને એમ લાગે કે આ પોસિબિલિટી છે, પોસિબિલિટી તો બધી જ છે, એની જેટલી આરાધના કરી શકો તમે કરો. હવે લાઈક નક્કી કરો કે હું રોજ 15 મિનિટ સ્વાધ્યાય કરીશ, હું બુક વાંચીશ, તો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નહીં થાય. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણે પહેલેથી જ 8 કર્મ વિશે જાણી અને એ કેવી રીતે તૂટી શકે છે એની આરાધના જેટલી થાય એટલી શરૂ કરી દેવી ઇન જનરલ. અચ્છા, એટલે ઓલું કર્મ હા, ઓલું કર ના ઉદયમાં જ નહીં આવે ને. 99% ઉદય. હા, હવે 99 ઉદયમાં નહીં આવે. ચીકણું હશે તો ઉદયમાં આવશે. ચીકણું નિકાચિત હોય તો કર્મ ભોગવવું જ પડશે. હવે ઉભા રહો, હજુ પ્રશ્ન તમારો અધૂરો છે. ઉભા રહો. હવે તમે કીધું મહાવીર સ્વામી. મહાવીર સ્વામીને કેટલું બધું નહીં, મહાવીર સ્વામીએ બાય બાય મહાવીર સ્વામીને કેટલું બધું કર્મ ભોગવું પડ્યું નહીં. મહાવીર સ્વામીએ કેટલા કર્મો તોડી નાખ્યા એક ભાવમાં, એનો હિસાબ કરો. આપણે કર્મો ભોગવ્યા દેખાય છે. મહાવીર સ્વામી જો આપણી જેમ એશો આરામમાં રહીને જીવન જીવ્યા હોત તો હજુ 15 જન્મ લેવા પડત. સમજાય છે મારી વાત? એટલે એની પાસે એટલા બધા કર્મો એટલા કર્મો હતા. આટલી 12.5 વર્ષ ઉગ્ર સાધના કરી એને કેટલાય કર્મો તોડી નાખ્યા. આ જેટલા કર્મો ભોગવ્યા ને બધા નિકાચિત હતા, બધા નિકાચિત. હવે તમે જો નિકાચિત કેવી રીતે હતા, જાઓ 27 ભાવમાં પાછળ,
ભગવાનના 27 ભાવ બતાવે છે ને ભાઈ ભગવાનના કાનમાં કિલ્લા કેમ ભોકાણા જાઓ પાછળ કેમ કે એક જન્મમાં એમને શિશુ રેડ્યું હતું આ દરેક આ જન્મના કર્મનું કનેક્શન પાછલા જન્મમાં છે અને બધા જ ઇન્ટેન્શનલી નિકાસિત કરેલા બાકી તો બધી સાધના કરી કેટલાય તોડી નાખ્યા ભૂકા બોલાવી નાખ્યા અને કોઈ કર્મ વધારે કેવી રીતના ચીકણું બને કે એ પછી નિકાચિત બને છે? હા નિકાસિત એવી રીતે બને કોઈ પણ કર્મ ચીકણું સમજી ગયા ને એટલે નો ચોઇસ યુ હેવ ટુ ફેસ ઇટ મેં કીધું ને કે તમે એફર્ટ કરીને તોડી શકો 90% તમે કર્મ તોડી શકો પણ અમુક ચીકણા કર્મો એવા હોય છે કે તમારો કોઈ એફર્ટ ત્યાં કામ નથી કરતો માસક ક્ષમણ કરો તો પણ અમુક કર્મ ભોગવવું પડે હવે એ કર્મ નિકાસિત કેવી રીતે બંધાય બેડ કર્મ કરીને એને એપ્રિશિએટ કરો તો નિકાસિત બંધાય કામ ખોટું કર્યું ને પાછું એને એપ્રિશિએટ કરે શ્રેણિક રાજાએ શું કર્યું કેમ નારકીમાં ગયા શ્રેણિક રાજાએ એક તીરથી 2 જીવની હત્યા કરી ડિયર અને ડિયર ગર્ભિણી હતી હવે એને હત્યા કરી 2 જીવની હત્યા કરવાથી નિકાચિત નથી થતો જો કન્ફેસ કરી લીધું હોત ને જો રડીને પ્રાશ્ચિત કરી લીધું હોત તો બચી જાત કર્યા પછી શું કીધું બધાને એના સ્ટાફને જોયું હન્ટર જોયો આવો હન્ટર પાક્યો કોઈ ના સાહેબ તમારા જેવો હન્ટર દુનિયામાં કોઈ નથી અને એટલું એને ગુમાન થયું કે મારા જેવો હન્ટર દુનિયામાં કોઈ નથી એક સાથે એક જીવને આખી દુનિયા મારે મેં એક સાથે 2 જીવને માર્યા આ ઘસી નાખ્યું મહાવીરે કીધું હું પણ તને બચાવી નહીં શકું નારકીમાં જતા હું પણ તને બચાવી નહીં શકું નિકાચિત કરવું એટલે ખોટું કરીને એપ્રિશિએટ કરવું એ નિકાચિત કર્મ હા અને હજુ અડધું છે અને સાચું કરીને સારું કરીને મનમાં વસવસો કરવો ઘી બોલી કરીને મનમાં થાય હાય હાય ક્યાં બોલી નાખી હા ફાળો લખાવીને હાય હાય ક્યાં લખાવી નાખ્યો હા એવો ઉભરો આવી ગયો ભાવનાનો સારું કરીને રિગ્રેટ નહીં કરો સારું કરીને પસ્તાવો નહીં કરો મેં ક્યાં આવું બોલ નાખ્યું થવાનું ગુજ પણ માણસની મેન્ટાલિટી હોય છે ને અરે આટલો બધો ફાળો લખાવી નાખ્યો બસ એટલે સૂત્ર એ છે કે સારું કરીને પસ્તાવો નહીં કરવાનો ખોટું કરીને પ્રશંસા નહીં કરવાની અને એનાથી નિકાચિત કર્મ બંધાય. આ 2 થી નિકાચિત બંધાય આ 2 થી બચવાનું આ 2 કરવાથી બચો યુ આર બાદશાહ You can speak in English. you can see Yeah, I know, but I can speak Gujarati as well. she want to try Gujarati Okay. Okay, let's say कि તમે થોડું charity work કરે તો તમે થોડું charity work કે Charity- કાંઈ good charity work કરે work હા કે કાંઈ good deed કે એવી રીતના કરે is it really a good deed because you've got like for example you could do charity but actually you're doing it you know to as a publicity stunt or to show off if you're a celebrity you want to make yourself look good or something હા so like do you think that true pure intentional good deeds exist યા એકચ્યુઅલી ઓકે એટલે તમારો ક્વેશ્ચન છે કે તમે આપીને પબ્લિસિટી માટે કરો તો એ ગુડ ઇન્ટેન્શન છે કે બીજું any good deed એની ગુડ હા આમાં એવું છે એટલે તમે ઘણી બધી વસ્તુ ચેરિટી વર્ક ગુડ ઇન્ટેન્શનથી કરી શકો ખાલી પબ્લિસિટી માટે કરો છો ઇઝ નોટ નેસેસરી લાઈક કે તમે ગુપ્ત રીતે કરો લાઈક કે કોઈને ખબર ના પડે એ રીતે લાઈક કે અમે ઇન્ડિયામાં ઘણી વાર એવું કરીએ કે કોઈ માણસને બિચારાને જરૂર છે તો અમે એના ઘરે જઈને એને હેલ્પ કરી આવીએ કોઈને ખબર ના પડે તો આપણું ઇન્ટેન્શન એ નથી કે આપણે ઇવન જે ડોનેશન આપે છે નામ લખાવે છે હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઘણી વાર આપણે ડોનેશન આપી દઈએ ને આપણે પછી કહીએ કે અમારું નામ આવવું જોઈએ બરાબર હવે લિસન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે માન લો કે તમે અમને ડોનેશન આપ્યું એક રૂમ બંધાવવા માટે ડોનેશન આપ્યું અને અમે અમારી ખુશીથી તમારું નામ લખ્યું તમને ખબર નથી અમે નામ લખ્યું ઇટ ઇઝ અવર ગ્રેટનેસ એમની તો ઈચ્છા જ નથી કે ભાઈ તમારે જે કરવું એ કરો અમારે કાંઈ નામ બામને અમને નથી પણ હું એટલા માટે લખું છું કે એમનું નામ વાંચીને કદાચ કોઈ ઇન્સ્પાયર થશે
નંબર 1. એમનું નામ વાંચીને આવતા 20 વર્ષ પછી કદાચ એમનો ગ્રાન્ડ ચિલ્ડ્રન જોશે કે મારી ગ્રાન્ડ માએ ડોનેશન આપ્યું છે, એ ઇન્સ્પાયર થશે. દેર આર સો મેની ગુડ થિંગ્સ. એવરી ટાઈમ ઇઝ નોટ પબ્લિસિટી. હા, એટલું ધ્યાન રાખવાનું કે તમારી અંદર એ નામ માટેનું ઇન્ટેન્શન ન હોવું જોઈએ. Yeah. હા, એમ જ કહે છે એટલા માટે પૂછે છે. હા, તમારું ઇન્ટેન્શન એ ન હોવું જોઈએ. Yeah. એટલે હું શું કહું છું કે સામલું જે પાર્ટી છે જેને ડોનેશન મળ્યું એ જે કરતું ને કરવા દેવાનું. બિકોઝ એમાં તમે તો પ્યોર છો, તમારે જોતું જ નથી. એ કરે છે ઇઝ અપ ટુ ધેમ, લેટ ધેમ ડુ. પછી નહીં કરવાનું એની જીદ્દ નહીં રાખવાની. નો 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 મારું નામ નથી લખવું, મારું નામ નહીં લખવાનું. That's also wrong. That is also wrong because you hurt our intention. Yeah. Yeah. ખ્યાલ આવ્યો? But Ah. but like if you do a good deed but you're doing it to make yourself feel better or something, is that really selfless? Or like, because people have said and argued that you're doing it, you know, to make yourself feel good, so then that's selfish. So is Oh, feel good like inside. Yeah. Not publicity, but you feel good. You Yeah. satisfy Huh. yourself. No, no, no. Yeah, yeah. For selfish reasons. Okay. Satisfied yourself is not selfish. Okay. ઇંગ્લિશમાં 2 વર્ડ છે બેટા, યાદ રાખજે. સેલ્ફિશ અને સેલ્ફફુલ. એ સેલ્ફફુલનેસ છે. સેલ્ફફુલ એટલે સેલ્ફ કન્ટેન્ટ, સેટિસ્ફેક્શન, આઈ ફીલ ગુડ. તો એમાં સેલ્ફિશ તો શું રહે? સેલ્ફિશનો મતલબ આપણે શું કરીએ છીએ કે મારું સારું થવું જોઈએ, બીજાનું ખરાબ કરીને પણ હું મારું સારું કરવા માંગુ, બીજાનું નામ ખરાબ કરીને હું મારું નામ કરવા માંગુ. ધેટ ઇઝ સેલ્ફિશ. આ સેલ્ફફુલ છે. મહાવીર સ્વામી સેલ્ફિશ હતા કે સેલ્ફફુલ હતા? Selfless, as you say. ઘર છોડી નીકળી ગયા, એની દીકરીને છોડી નીકળી ગયા, એની વાઈફને છોડીને મૂકી ગયા. આ તો કેવું કહેવાય? તો સેલ્ફિશ હતા, સેલ્ફિશ નહોતા, સેલ્ફફુલ હતા. એમને આટલું કેવળ જ્ઞાન મળ્યું તો લાખો લોકોને એમને લાઈફ ચેન્જ કરી. હવે એ જો ન કર્યું હોત તો આટલા લોકોની લાઈફના આપણે, તમે ને હું અત્યારે વેજીટેરિયન છીએ, તમે ને હું આટલું સારા વિચારો કરી શકીએ છીએ બિકોઝ ઓફ ઓલ ધીસ શાસ્ત્ર નોલેજ. ને બીજા કહે કે તમે તમારા પોતા માટે કર્યું એનું, હા, બીજા વિચાર કરે કે તમે તમારા પોતા માટે કર્યું. બીજા લોકો શું વિચારે છે એ પણ જો મારે જ વિચારવાનું હોય તો મારે મારું ક્યારે વિચારવાનું? સાચી વાત. Yeah. That's it. That's what If we're looking at Death. death, yes. So there's a lot of people that pass away young or no health issues, and then they pass away. Is it because of their karma they've passed away very early, or example like with mental health and people committing suicide? Is it because of from their karma from their past life that it's been taken so early? They've been taken so early, and they go through this mental health, or they don't, or older people don't have no health issues, and all of a sudden they've gone. Yeah. What's the reason? યા તો આમાં એવું છે કે દેખો, there are two things. Lot of present life issue એના રીઝન બહુ હિડન પણ હોય છે. હિડન રીઝન. હવે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં હમણાં છેલ્લા કોવિડ પછી 60 વર્ષના લોકો બહુ ગુજરી જાય છે. તમે જોયું હશે 55 to 60 ધડ વિધાઉટ એની હેલ્થ ઇસ્યુ. એક પણ હેલ્થ ઇસ્યુ નથી. સ્કૂટર ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, ઘરે આવતા હોય, પાર્ટીમાં ડાન્સ કરતા, કલપ્સ. તો આનું કોઈ કર્મનું રીઝન નથી. ઘણીવાર આનું સાઈડ ઇફેક્ટ છે. એને કોવિડ થયો હોય, કોવિડમાં ઇન્ડિયામાં જે લોકોએ ટ્રીટમેન્ટ લીધી, રામેડીવીર ઇન્જેક્શનો લીધા, બધા આવી રીતે મરે છે. That's why I didn't do it. તમે નથી લીધું? યુ આર લકી. એટલે ધ આન્સર ઇઝ ઘણા હિડન રીઝન હોય છે. હવે લાઈક કે એક મિનિટ, હવે લાઈક કે ઘણા લોકો તમે કહો છો કે નાની ઉંમરમાં મરી ગયા, એને ડિપ્રેશન આ, તો એનું રીઝન ખાલી પાછલા કર્મ નથી. પાછલા કર્મ હોઈ શકે, એ તો વન રીઝન, પણ ઓલવેઝ પાછલા કર્મ છે એવું નથી. આ જન્મમાં મે બી એને કંઈક એવું થયું હોય, લાઈક કે એનો રિલેશન બ્રેક થયું હોય, કે ડિવોર્સ થયો હોય, કે સમટાઈમ બિઝનેસમાં કંઈક થયું હોય, સ્ટોક માર્કેટમાં કંઈક. વી ડોન્ટ નો. આપણને એમ લાગે કે ડિપ્રેશન હતું ને સુસાઇડ કર્યું ને આમ કર્યું, પણ હિડન રીઝન ઘણા હોય છે પ્રેઝન્ટ લાઈફના. એ પણ હોઈ શકે. સમટાઈમ કોઈ રીઝન ના હોય તો એનું કર્મ. એ સમયે કોઈ એને વેલ વિશર મળી જાય, એ સમયે માન લો કે અમે કહીએ છીએ, અમે લેક્ચરમાં કહીએ છીએ કે તમારે જ્યારે પણ ક્રિટિકલ ડિસિઝન લેવું હોય ને, આવું સુસાઇડ, એક ડાયા માણસની એડવાઇસ લેવાની.
આવું સાંભળેલું હોય ને, હવે આજે આ લોકો આવું સાંભળેલું હોય ને તો આવા ટાઈમે યાદ આવે, ક્રિટિકલ ટાઈમે. જેને સાંભળ્યું જ ન આવો વિચાર પણ ના આવે. હા એટલે માટે I suggest કે હું પણ કે young people we should all get together like this and talk about religion. Yeah, we have to talk. Yeah. રિલિજિયન એ કોઈ પૂજા કરવી બિલીફ કરવું નથી. ઇટ્સ આર્ટ ઓફ લિવિંગ છે. But I think even with like Jainism, it's not even religion; it's about the soul and Exactly. mind and meditation. So, but we need to make, because if people think, oh no, I'm following a religion. Actually, we need to differentiate it. Jainism is a way of life. It's your Exactly. soul, because this is our shell. કેવી ના કરવાનું? હું દરરોજ એ કેવી રીતે કરવા માટે આવે છે ને, હું અહીંયા મહિનો રોકાઈ જાઉં છું. એક જ question માં હવે તમે 10-10.5 પૂછો કે કેવી રીતે. That'd be a new me. આપણે પ્રતિક્રમણ ના આવડતું હોય તો મોબાઈલમાં કરીએ તો કઈ વાંધો કોઈ વાંધો નહીં. એ તો હવે મોટું જો એટલા માટે કોઈ વાંધો નહીં કહું છું, નહીં તો કહેશે કે મોડર્ન સ્વામણજી છે. એટલા માટે હું કહું કે મોબાઈલમાં નહીં કરો. જેને આવડતું જ નથી તો પછી ખોટું પિક્ચર જોશે બેઠા બેઠા. પિક્ચર જો એના કરતાં કરવું સારું. પછી ઇન્ડિયાની કૌશલ કરી લઈ તો હાલે ને બધું ચાલે. ટેકનોલોજી, if we use the technology in a bad manners, why we don't use in a good manners? Yes. અને કદાચ આપણે ચલો બસ, Yes. Thank you. ખૂબ સરસ, આનંદ થયો, બહુ આનંદ થયો મંજુલાબેન. અને આભાર એમનો કે એમના નિમિત્તે આટલા લોકોને લાભ મળ્યો. ઇનિશિયેટિવ કોઈ લે એનો લાભ કેટલાને મળે. એટલે હું ઓલવેઝ કહું છું, ટેક ધ ઇનિશિયેટિવ. આગળ આવીને તમે ઇનિશિયેટિવ લો, લાભ લો. તમારા એકના નિમિત્તે કે જેટલા લોકોને, હવે મંજુલાબેને નક્કી કર્યું કે મારે સમણજીને બોલાવવા છે, ગોચરીનો લાભ લેવો છે સત્સંગ, એમના નિમિત્તે જેટલા લોકોએ સાંભળ્યું, જેટલા લોકોનું જ્ઞાનાવરણી ઓછું થયું, એની દલાલીનું ફળ એમને મળશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નહીં તો લોકો શું કરે, એટલે અરુણાબેનનો આભાર કે અરુણાબેને અડધી રોટલી ખાધી ને અડધી રોટલી તમારા માટે રાખી, એટલે શેરિંગ. એટલે અરુણાબેન તો ઉદાર છે, ભાઈ જેને લાભ લેવો લો. અને હું એમના ઘરે જાઉં છું બિકોઝ એમના ભાવ છે. કહું છું આ દેશમાં આ લાભ લેવો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડામાં કેટલું બધું કામ થાય છે, આ લોકો સમજતા નથી. આપણે એમ માનતા હોઈએ હવે કોણ બધાને ઘરે બોલાવે ને આ બધું કરવું પડે ને મારી ઘર બગડે ને ગંદુ થાય ને કેટલા નેગેટિવ વિચારો આવે. એ નથી વિચારતા કે આટલા બધા સાધર્મિકોનો આપણા ઘરમાં એમના પગલાં થશે, જ્ઞાનથી વાઇબ્રેશન આવશે, આટલા લોકોને જ્ઞાન ચડશે તો મને સારું લાગશે. આ બધા પ્લસ પોઈન્ટ છે. એટલે એ માટે હંમેશા આપણે અગ્રસર રહેવું જોઈએ. પછી કેટલું થઈ શકે એ અલગ વસ્તુ, પણ ભાવના રાખવી જોઈએ. આ દેશમાં કોણ આવે સાધુ સંતો આવે, ક્યાં લાભ મળે? અને એમાંય આપણને ખબર હોય કે આમાં ફાયદો જ ફાયદો છે, તોય આપણે ચૂકીએ તો પછી So take the lead, don't wait to be led. એક્ઝેક્ટલી. ચલો, બહુ સરસ. Thank you. ખાસ તો આ યંગસ્ટર બધા બેઠા છોકરાઓ, મને એનો આનંદ થયો કે એ લોકોને ગમ્યું. Very good. They are the future. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમ, અરિહંતા લોગુત્તમ, સિદ્ધા લોગુત્તમ, સાહુ લોગુત્તમ, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમ. ચત્તારી શરણમ પ્રવજ્જામિ, અરિહંતે શરણમ પ્રવજ્જામિ, સિદ્ધે શરણમ પ્રવજ્જામિ, શાહુ શરણમ પ્રવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પ્રવજ્જામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ. જય નમ. શ્રવણ ભગવાન મહાવીર સ્વામી કી, જીન શાસન દેવ કી, આજ કે આનંદ કી. એક